કરો છો? આ બહુ જૂની પેલા આવતા ભાઈ બોમ્બે ની મીઠાઈ વાળા હા કપ છે આ છે કપમાં જો ઓલા પોલિથીનમાં આવતા બંધ કરી લાગી છે ને શું કઈ કેવું છે? આપણા 1K થઈ ગયા તો તમે કઈ કહેવા માંગો છો? 1K માં એવું થયું છે થઈ ગયો છે લોચો શું? અત્યારે પાછા 999 થઈ ગયા છે તો જો દાદી દીકરીનો પ્રેમ બેયનો ઉભરાઈ ગયો છે દીકુ એમ બાને મુક્તિ નથી કા દીકુ બા બહુ ગમે તો નાની ઘરે જાવ મારા આગળ જેવી છે કાઈ નથી એમાં કાઈ નથી અરે છે જ નહીં કાઈ ખોલવાનું નથી બંધ છે ફ્રીજ બંધ કરી દીધું આપણે તો જો ઇન્જેક્શન કઉ મરાવી લીધું છે અને કઉ ભાઈ મીંડા હતા રોવા ક્યાં કઉ ભાઈ રોવા મીંડા હતા ને દુખ્યું તું હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અનધર વ્લોગ. તો મોર્નિંગ થઈ ગઈ છે, ઉઠી ગયા છે ને પી છે અત્યારે બે કોફી. એ મોટા કપમાં પીવે છે, હું નાના કપમાં પીવું છું. અને હા ગાઈસ, ફાઇનલી આપણા 1K કમ્પ્લીટ થઈ ગયા છે. તો કહી દો બધા મને કોંગ્રેચ્યુલેશન્સ કોમેન્ટમાં. અને શું કહેશો હિરેન, 1K થઈ ગયા છે એ ઉપર? હજી તો જર્ની સ્ટાર્ટ થઈ છે એમ કહેવાય. 1K હા, તો બી 1K ની ખુશી છે તો 1K ની જ છે એમ ને. તો સારું ફ્રેન્ડ્સ, થોડી વાર પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરશું. કોફી બોફી પી લઈ. તો દીકુ બેન આવી ગયા છે. સે હાય દીકુ. તમને હાય ગાઈસ કયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે શું દેખાડ્યું તી બોલ. હું મોજા પહેરું છું કે બા મને મોજા પહેરાવે છે. બા મોજા બા બે બા ગોતાવા પીતા અમારે વરસાદ આવે છે કે આમાં વરસાદ આવે છે કે ઘેલા શંકર વરસાદ ન કહેવાય એને મોટરથી ટાંકો છલકાણો છે એટલે વરસાદ આવે છે એમ કહે છે. તો સારું હાલો આગળ જોતા રહ્યો. તો જો નાસ્તો રેડી થઈ ગયો છે. નાસ્તો કરવા માટે બેસી જઈ. દરવાજો બંધ કરતો થોડોક ટાઢે પડે છે. મને વધારે પડે જો ફોરમને નથી પડતી. તને ટાઢ નથી પડતી ને? ફોરમને કંઈ ન પડે. ઠંડી ન લાગે. તો નાસ્તામાં છે વઘારેલી ખીચડી અને ચા. એમ જે સાંજે વધે એ સવાર વઘારી જ નાખવાનું જે હોય એમ જા વેસ્ટ ન જવું જોઈએ કાંઈ. બચત કરે છે પૈસાની. કોઈ જાણે આટલી બચત કરીને એને ક્યાં જવું છે. તો સારું હાલો, આજે તો છે શનિવાર એટલે વાળ આપણે કપાવશી નહીં. અને કાલે રવિવાર છે. કાલે વાળ કપાવવા માટે સવારમાં જવું છે. વાળ કપાઈ આવી સેવિંગ બેવિંગ કરાવી નાખી થઈ જાય મસ્તીના સર ક્લીન. અને ફોરમ શાયદ વહી જવાની છે એના મમ્મીના ઘરે રોકાવા માટે જવાની છે. તો સારું હાલો આગળ જોતા રહ્યો. તો જો નાસ્તો કરતા હતા દીકુ બેન આવી ગયા છે. હાય દીકુ. હા હાય કર દે. એને ખાવી હતી રોટલી એટલે મમ્મી એને દીદીએ બનાવી હતી રોટલી તો એના માટે રોટલી અમે ખીચડી વઘારેલી હતી. ગમ છે ચાય જોઈ છે? ચા જોઈ છે. ચા જોઈ છે? કેટલો જોઈ છે? થોડો કે જાજો? જાજો જોઈ છે. ઓકે ફ્રેન્ડ્સ, દીકુ તો નાની છે જ, બટ એના પપ્પા પણ દીકુ જેવી નાની હરકતો કરે છે. જો બતાવો શું કરે છે એ. આવો દીકુ. કરો છો? આ બહુ જૂની પેલા આવતા ભાઈ બોમ્બે ની મીઠાઈ વાળા કપ છે આ છે કપમાં જો ઓલા પોલિથીનમાં આવતા બંધ કરી નાખી છે ને ઈ છે ને તો પોલિથીનમાં બંધ થઈ ગયો, આમાં ચાલુ થઈ ગયો ને. હા કામ કરી 1 2 ને 3 આપી દે. 3 કલર છે. 3 કલરમાં લીધા પૈસા લઈ જાઓ. બોલો આવું કર્યું તો ફ્રેન્ડ્સ, હિરેને તો લીધી છે મુંબઈની મીઠાઈ. શું લીધું છે દીકુ? શું લઈ આવ્યા પપ્પા? એ શું છે? બોમ્બે. એ શું છે ખબર છે? બુઢ્ઢી કે બાલ? તને ભાવે છે? ખોલીએ લીધું. અત્યારના સ્માર્ટ છોકરા. શું છે?
શું છે ઈ? બુઢી કે બાલ ઠીક છે બાલ કેવું લાગે છે? મસ્ત છે. કોને લઈ દીધું? પપ્પાએ દઈ દીધું. હવે બીમાર કોણ પડશે? ઈ તારું નથી, ઈ ભાઈનું છે. હા, વાહ, સેવ કોને ઢોયરી છે સોફા ઉપર? કોને ઢોયરી છે સેવ? વાવ, શું છે તને ખબર છે શું છે? મમ્મી બી થાય તો એમાં એવું છે ને કે અમે નાનકડા હતા ને ત્યારે આ લોકો વેચવા આવતા બોમ્બે મીઠાઈ કરીને, અને બહુ મસ્ત મજા આવે આ ખાવાની. યાર તમે એકવાર ટ્રાય કરાય. મોઢા મૂકો એટલે ઓગળી ઈ શું કે છે? આ મારું છે, મૂકો. સારું છે. હવે એમાં ગૂંચવાની છે. બંધ કર. નાખી દે અંદર. ઈ કે મારું છે, બંધ કર દો નકર પપ્પા ખાઈ જશે. હવે આ લોકો કપમાં આપવા માંડ્યા છે. નકર આ લોકો પેલા છે ને પોલિથીનમાં આપતા અને રૂપિયાની એક જ આવતી. રૂપિયાની પોલિથીન આના કરતા વધારે આવતી. આવડી મોટી પોલિથીન. આનું શું? 10 રૂપિયા. મોંઘવારી કેવડી હતી કે 10 ગણી મોંઘવારી થઈ ગઈ છે. શું કઈ કેવું છે? આપણા 1K થઈ ગયા તો તમે કઈ કહેવા માંગો છો? 1K માં એવું થયું છે, થઈ ગયો છે લોચો. શું? અત્યારે પાછા 999 થઈ ગયા છે. ઓ માય ગોડ, ખાર ખેધી લાકો કહીશ છે એને કાઢ નાખ્યું. યાને 1K ન થવા જોઈએ. એવું કાંઈ ન હોય. ઈ તો જો હવે આજ 1K થઈ ગયા છે, સમજો. આજ સાંજે થોડાક વધીએ જાય. ખાર ખધીલા હોય કદાચ, કોઈ એવા હોય જેલસ હોય આપણાથી. કેટલો ટાઈમ જેલસ કરશે? રાઈટ. 10 જણા ની કરશે, 15 જણા ની કરશે. જે લોકો આપણો વિડીયો જોવે છે, જે લોકોને આપણે મજા આવે છે, એ લોકો તો રહેવાના જ છે. હા, એ તો છે. અચ્છા. તો આવું હતું કંઈક હિરેનનું નાનપણ. એની યાદ આવી ગયું હશે. તમને કેમ ખબર પડી આવું વેચવાવાળા આવ્યા ટંકોરી વગાડતા વગાડતા જ આવે. છે? એવું છે. હા. હિરેનું નાની હતી ને ત્યારે અમારા ગામમાં હાથી બહુ જ આવતો. હાથીને મોટું બધું ઘંટડી પહેરાવી હોય, ટંગ 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 થતું હોય. ઓલા હાથીવાળા બાવા આવ્યા હોય, જમાતવાળા સાધુ. તો સારું ફ્રેન્ડ્સ, આજે જવાના છીએ મમ્મીના ઘરે. તો ક્યાં જાવ છે? હું તો એમ જ પછી કરતી. મજા આવી કે? થેન્ક યુ પપ્પા. પછી શરદી થશે તો મમ્માની ખબર પડશે. તો જો દાદી દીકરીનો પ્રેમ બેયનો ઉભરાઈ ગયો છે. દીકુ એમ બાને મુકતી નથી. કા દીકુ, બા બહુ ગમે? તો નાની ઘરે જાવ, મારા આગળ રહેવું છે. મારા આગળ રહેવું છે. પપ્પાને કે બા આગળ રહીશ કે? તો નાની ઘર જાવ છે. તો તને મારા વગર ગમશે? હમણાં તો એની નાની ઘર સાંભળ્યું છે કે દૂધની હમણાં કઈ નથી. આજ મૂકી આવી છે. જાવું છે ને નાની ઘરે? નાની ઘરે જાવ છે ને? હે દીકુ, મને બાને કહેતા બા હું વહી જઈશ તો ગમશે તમને? મને નહીં ગમે એટલે તું રોકા, મમ્મા ભલે જાય. હે તું પાપા ભેગી પાછી આવતી રહેજે. હો પાછી આવીશ ને? મમ્મી આવીશ રાતે. શું કહેશ તું મને? મારે અહીંયા નથી આવું. અહીંયા નથી આવું મારે. શું છે? શું છે અહીંયા? તને બહુ ભાવે? સારું હો, હમણાં આપું હો. તને ભાવે છે? બહુ ભાવે છે? તને ખાવું છે? તને ખાવું છે? ખાવું છે? નથી દેવો, નથી દેવો. જઈ છે હમણાં છે ને મમ્મા આવે ને મમ્મા આપે. એ મન નડવાનું મમ્મા ના પાડી. આમ આવતી રહે બા. અહીં એક વસ્તુ દેખાવા ધરાહારોળી મીઠાઈ જ ખાવી છે. એ ફ્રીજ કાંઈ નથી, એમાં કાંઈ નથી. અરે છે જ નહીં કાંઈ, ખોલવાનું નથી. બંધ છે, બંધ છે. ફ્રીજ બંધ કરી દીધું આપણે. હે ચોકલેટ નથી એમાં. ચોકલેટ મેં જોયું પણ એ આપણું નથી, મમ્માનું છે. મમ્મા દેશે તને. હો હાલતા મમ્મા શું કરે જોઈએ. હાલતા મમ્મા શું કરે હાલતા જોઈએ. હવે હાલ્યો
જો એ લઈ જાય આપણે મમ્માને જોવરાવે. એટલી જારવી જારવી પગથિયા ઉતરે ને પડી ન જાય એટલે હાલો મંડો હાલો. આ બેનું તો આવું વહેલા જ રાખશે તો સારું હાલો આપણે વિડીયો અપલોડ કરવાનો છે ટાઈમ થઈ ગયો છે તો સારું હાલો વિડીયો અપલોડ કરીને પછી આગળ મળી. તો જો આપણે આવી ગયા છે આપણે બગીચાની મુલાકાતમાં બતાવું તમને. તો જો આવી રીતના છે મૂળા ઉગી ગયા છે અને ઓલી બાજુ વટાણા હતા એ ઉગી ગયા છે, ભીંડો ઉગી ગયો છે અને ગુવાર બી ઉગી ગયા છે. જો વચ્ચે મૂળા જે નાખ્યા હતા એ ઉગી ગયા છે અને શાયદ થોડું થોડું ખડ બી થઈ ગયું છે. તો હવે મતલબ આપણે છે ને એને ખડને બધું કાઢવાનું થશે. અને આ બાજુ જો ટમેટી ઉગી ગઈ છે અહીંયા. જે આ બધા સામે છોડો દેખાય બધા ટમેટીના છે. અને લીંબુડી બી અસલ થઈ ગઈ છે બે. જો આ લીંબુડીમાં અસલ લાઇટ આમ તમે જુઓ મસ્ત અસલ ચમકે છે લીંબુડી, કારણ કે એકદમ એમાં ગ્રોથ થયો છે હમણાં છેલ્લા સમયમાં જોઈ શકો છો તમે અહીંયા ને એકદમ ગ્રોથ થયો છે લીંબુડીમાં. તો જો આવું છે ગાર્ડન કંઈક અત્યારે ગાર્ડનમાં ગ્રોથ સારો એવો છે બધી વસ્તુમાં. આપણે દવા બવા કંઈ છાંટતા નથી કારણ કે આપણે ઓર્ગેનિક કરવું છે બધું એટલે એના માટે. તો સારું હાલો જોતા રહ્યો. અને શાયદ હવે મૂળા તો માનો કે 10-12 દિવસની તો મૂળા તો ઉતરવા મળશે, મતલબ મૂળા ઉગી જશે, કમ્પ્લીટ થઈ જશે. 10-12 દિવસ કે 15 દિવસની તો મૂળા નીકળી જશે. તો સારું હાલો. દીકુ જાય છે પહેલી વાર એના પપ્પા ભેગી ગાડીમાં બેસીને ગામમાં. બાલ મંદિરેથી તેડી જાય મૂકી જાય એટલું હોય, બટ આવી રીતે પહેલી વાર જાય છે. બાય સીજસ બાબા વાહ હા ખરીદી કરવા વસ્તુ લઈને આવી ગયા છે. સીધ ગઈ હતી દીકુડા, શું ગઈ હતી? સેવ લઈ આવી. કઈ સેવ લઈ આવી? આવું છે. હા મમ્મા માટે શું લઈ આવી? એમાં કા શું શું લઈ આવી? સેવ, બીજું એ શું છે? એ શું લઈ આવી? એને કાઢતા તો જો આવડે છે. એ શું લઈ આવી દીકા? એ ખોલવું નથી દીકા, તૂટી જશે. જો જો ઢોરાનો આ શું લઈ આવી છો? આ લોટ, શું કહેવાય? લોટ. ઓકે. અને એ શું લઈ આવી? સેવ છે. એ શું લઈ આવી? કોની સેવ છે? તારી સેવ. આઈ લવ યુ. ચાગલું થશે. થેન્ક યુ પપ્પા કીધું તું. ઓકે. તો ફ્રેન્ડ્સ જમવાનું રેડી થઈ ગયું છે. તો મેં બનાવ્યું છે જમવાનું અત્યારે કઢી ને ખીચડી. બતાવો. કઢી, ખીચડી, છાશ. અને આ હિરેન શું કહે? કઢી મસ્ત બની મસ્ત છે. દીકુની છે છાશની ખીચડી. તો ફ્રેન્ડ્સ એમાં એવું થયું છે કાવ્ય કાલ પડી ગયો, તમને લોકોને ખ્યાલ જ હશે, કાલના વિડીયોમાં જોયું હશે તો. અને કાવ્યને અત્યારે દાંત આગલા બે ભાંગી ગયા છે ને મતલબ મોઢામાં બધે છાલછોલ થઈ છે. તો અત્યારે જઈશ દવાખાને, કારણ કે જો હું જવાનો છું ફોર્મને મૂકવાને કદાચ હું આજે રોકાઈ જઈશ તો વાહેથી કંઈક ખાટું બાટું ખાઈ લઈએ ને તો પછી શું છે કે ધનુર ઉપડવાની બીક રહીએ. તો એવું વિચારી કે અત્યારે પેલા દવા લઈ આવી. તો સારો બાઇક ઉપર હું દીદીને કાવ્ય જાય દવા લઈ આવીએ એની અને આગળ જોતા રહીએ. તો ઘરેથી નીકળી ગયા છીએ દવા લેવા જવા માટે. કાવ્યભાઈ વચ્ચે બેઠા છે. સારવાલો બાજુના કામ દવા લેવા જવાનું છે, કારણ કે લોકલ ડૉક્ટર છે જે અહીંયા જઈએ છે. કોલ કરી દીધો, એની રિજેક્શન છે એને આ પાડી છે. સારવાલો ત્યાં જઈને જ પડી.
તો દવાખાને પહોંચી ગયા છીએ. હવે તો સાહેબને ઉઠાડી જોઈએ, કદાચ સૂતા હશે. હાલો તો પછી આગળ મળી. તો ડૉક્ટર સાહેબે કઉને ઇન્જેક્શન મારવાનું કીધું છે. કઉનું મોઢું લટકી ગયું છે. હવે રોઈશ તો વિડીયો ઉતરશે તો બધા દાંત કાઢશે તો ઇન્જેક્શનથી 20. કાંઈ નથી દીધો કાંકા આવી. તો સારું ઓલો હમણાં ડૉક્ટર ઇન્જેક્શન મારે એટલે ખબર પડી જશે. કહું દેવાનું છે ઇન્જેક્શન ઢીંઢા માથે, એટલે એ નહીં બતાવી, પછી આગળ બતાવશે કહું શું કહેવા માગે છે. તો જો ઇન્જેક્શન કહું એ મરાવી લીધું છે. અને કહું ભાઈ મીંડા હતા રોવા. કહું ભાઈ રોવા મીંડા હતા ને, દુખ્યું તું. તો સારું વાલો થઈ ગયા છે અહીંથી ફ્રી. હવે જાસી ઘરે અને ઘરે જઈને તમને મળશે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને કહું ભાઈ જો વીલું મોટું કરીને જાય છે આગળ. એને ઇન્જેક્શન મારું, ઇન્જેક્શન એને બહુ વહમું લાગ્યું છે. અને ફોરમ જો હજી છે ને ઠામડા ઠબા કરે છે. ફોરમ જવું છે ને તો 3 વાગે જાઓ, એટલે હવે પછી નથી જવું. આ તો હાલ થઈ જાય રેડી. હાલો સારું હાલો હમણાં થોડીક જામનગર જવા માટે નીકળી. તો ફાઇનલી નીકળી છીએ જામનગર જવા માટે. પહેલાં જશી ચીકુના ઘરે અને પછી જશી ફોરમના મમ્મીના ઘરે. તો સારું હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને જો દીકુબેન જો બધાથી વહેલા તૈયાર થઈને આગળ મોઢા ઘર ઊભા રહી ગયા છે. દીકુ નથી જવું ને? જવું છે? હા જવું છે. સારું હાલો. તો ફ્રેન્ડ્સ અમે જાય છીએ અત્યારે જામનગર મમ્મીના ઘરે. દીકુ બેઠી છે અને અમે જાય છીએ. અત્યારે પહોંચ્યા છીએ વિઝનમાં. તો દીદીના મમ્મીના ઘરે જતા પહેલા જવાના છીએ દીદીના ઘરે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ મીતુ દીદીના ઘરે દીદીને મળવા માટે. આઈ થિંક બધા સૂતા છે. પરભા માસી તો આજ સવારે જ આવી ગયા. દીદી તો સૂતા છે. તો મમ્મીને ઘરે જવા માટે નીકળી ગયા છીએ. દીદીને ઘરે થોડા ઘણા મહેમાન હતા એટલા માટે કાંઈ વ્લોગ શૂટ નથી કર્યો. અને હવે ફાઇનલી મમ્મીને ઘરે જવા માટે નીકળી ગયા. અને અત્યારે પહોંચ્યા છીએ પોલીસ ચોકી. તો ફ્રેન્ડ્સ મમ્મીને ઘરે પહોંચી ગયા છીએ અને દીદીને ઘરે જાજી વાર બેસાઈ ગયું. તો ઘરે આમ લેટ થઈ ગયા. નીકળ્યા તો 4 વાગ્યામાં, બટ અહીંયા પહોંચતા 7 વાગી ગયા. 7 હા. હું એટલી હદે જાડી થઈ ગઈ છું ને કે હું ચડું ને મને હાફ ચડી જાય. એક દરવાજા કરીએ ને કેના ઘરે આવ્યા? કોને ઘરે આવ્યા? કયું ની વાટ જોઈને બેઠી 5 વાગ્યાની આમનો. તો મમ્મી 5 વાગ્યાના વાટ જોવે છે એવું કહે છે. તો નાની દીકો અનલ આવી છે એમ. અંદર આવો છો. તો જો ફ્રેન્ડ્સ મમ્મી ઘરે આવી ગયા અને હવે મમ્મી આજે કર્યો છે પાણીપુરીનો પ્રોગ્રામ. તો જમવામાં છે પાણીપુરી. તો જો હિરેન અત્યારે પાણીનું એડજસ્ટમેન્ટ કરે છે. હિરેનને પાણીપુરીનું પાણી બનાવતા બહુ સરસ આવડે છે એટલા માટે. અને મારી મમ્મી કરે છે અહીંયા બધું બાફવાનું ને બધું. શું પાણીપુરી હજી બને છે? પાણીપુરીનો મસાલો. તો જો બની ગઈ છે રસોઈ અને દીકુ પપ્પા ખવડાવે છે દીકુને. જો હાથે જ ખાવું હોય દીકુને. દીકુ નાના જમાડે છે, જમી લે. શું દીકુ શું બનાવ્યું છે? નાનીએ શું બનાવ્યું? એ તો ખાવામાં જ મશગુલ છે. તો જો બધું રેડી થઈ ગયું છે. હવે બસ જમવાની તૈયારી જ છે.